એટલે ભગવાનને રાજી કરવા એ બહુ જ કઠણ વસ્તુ છે. એ તો જે માથું મૂકે માલ ખાય. અમે કહ્યું 100 વાર ને તમે સાંભળ્યું, અમે કહ્યું કઈ વાર ને તમે સાંભળ્યું 100 વાર, પણ સમય આવે ઉર નથી રહેતો વિચાર. મહારાજ બોલે ભક્તિનતાનું ચા કે અમે તમને કઈ વાર આ બધી વાતો કરીએ છીએ આમ છે, પણ તમને પાછું ઉર રહેતો વિચાર નથી રહેતો. ભાઈ આવું પાછું થઈ જાય, સંકલ્પો થઈ જાય, વિકલ્પો થઈ જાય. શ્રીજી મહારાજે એક વખત અન્નકોટ કર્યો અને અન્નકોટની અંદર બધી વાનગીઓ અત્યારે જેમ બહેરાંજ કરે છે ને બધું અન્નકોટની બધું તે એમ તે વખતે જીવવાન લાડુબાઈ મુખ્ય હતા અને બધા જેટલા ત્યાં સેવામાં બહેરા હતા એ બધાએ મહારાજને અન્નકોટ બધો તૈયાર કર્યો. મહારાજને થાળ ધરાવી અને પછી થાળ બોલીને પછી કીર્તન બોલતા હતા. કીર્તન બોલતા એટલે બહાર એક ખૂણામાં આવીને એક બાઈ ઊભા રહ્યા. પછી પૂછ્યું કે તમે કોણ છો? તારે કહ્યું હું તો ભક્તિ માતા છું. કોણ છે? ભક્તિ મહારાજના માતુશ્રી અને ભક્તિ માતા કહીએ ધર્મદેવ. એટલે કહ્યું હું તો ભક્તિ છું. તો કે તમે દર્શન દીધા બહુ સારું થયું. એટલે કે તમે લોકો એવી ભક્તિ કરી મહારાજની નિર્દોષ ભાવે, અને નિર્દોષ ભાવે આવો બધો તમે અન્નકોટ પણ કર્યો અને આવી રીતે રાજી કરવા માટે બધું કર્યું છે. અને તમારી આવી ભક્તિ જોઈને હું બહુ રાજી થઈ ગઈ. શું કહે છે ભક્તિ માતા? મહાત્મા જ્ઞાન પુરુષને આપણો જે એવો ભક્તિભાવ થાય તો એ દર્શન ભગવાન આપે. ઘણાને આપ્યા છે અને આપશે જ. એટલે કહેવાનું શું છે કે એ રીતે પૂછ્યું ને કહ્યું તકે તો કે બહુ સારું તદારો. પછી બેહાડ્યા. પછી ભક્તિ માતાને કહે છે તમે હવે અહીંયા કાયમ અમારે રહ્યો અમારી સાથે ને સાથે. એ તો દિવ્ય રૂપે આવ્યા હતા અને દિવ્ય રૂપે આવ્યા અહીંયા રહ્યો અમને આવું તમારું સુખને દર્શન આવે. ભક્તિ માતા શું કહે છે? હું પ્રતિવત્તા સ્ત્રી છું. કેવા છે? પ્રતિવત્તા છે. એક જ પતિ, ધર્મદેવ મારો પતિ, બીજો કોઈ આ દુનિયામાં થયો નથી. તો ધર્મને જો તમે રાખશો તો મારું તમારી પાસે રાજીપો થઈ જશે. એટલે ધર્મદેવને એટલે ધર્મદેવ એના પિતા મહારાજ. શું મહારાજના પિતા કોણ? ધર્મદેવ. ભક્તિ માતા. ભક્તિ આપણે જો કરીએ તો ભક્તિ રાજી થાય. અને પછી મહારાજે શું કહ્યું કે ધર્મ જો રાખશો, એમને ભક્તિ માતાએ શું કહ્યું તમે ધર્મને રાખશો તો તમારા ઉપર ભગવાનનો રાજીપો થશે. ધર્મ અને ભક્તિ રાજી થયા એટલે ઘનશ્યામ મહારાજ આવીને ઊભા રહ્યા. ધર્મ રાખવાનો અને ભક્તિ કરવાની આવે. નિર્દોષ ભાવ એ ભક્તિ કહેવાય. નિર્દોષ ભાવ છે એ બધી. અને ધર્મદેવને પણ આપણો જે એમનો નિયમ છે, આજ્ઞા ઉપાસના જે કહ્યું છે, સારધાર એકાદ જે આપણા સાધુના નિયમો છે, ભક્તોના નિયમો છે, ભાઈનો બધા નિયમો લખ્યા છે. એમાં જરાય ચૂક થવી જોઈએ. ચાલે છે ને ચાલીએ છે ને એ ન ચાલે. એમાં ભગવાન નહીં રાજી થાય. બે હોય તો જ કે હું રાજી થઉં. ભગવાન અહીં આવી ગયા. તો આપણે પણ એવી ભક્તિ બધા એ થઈ છે, કરે છે. પણ ભવિષ્યમાં પણ આપણે મન આગું પાછું ન થાય, ચલાયમાન ન થાય અને એક ધારે એક રુચિ દરેક મહિમાની ભક્તિ. કોઈ ખટ નહીં, પટ નહીં, આગું નહીં, પાછું નહીં, મારું નહીં, તારું નહીં, કશું જ આપણું નથી, ભગવાનનું છે. અને ભગવાન રાજી થાય એમ કરવું જ. કોઈ આમ કહેતો લે તારું પતી ગયું, આમ કહેતો આમ. જોગી મહારાજ એવું જ કરતા, સરળતા. કોઈ કહે છે અહીં નહીં, આમ આમ તો આમ. એને જરાય ખચકાટ ના થાય. હવે એનો આપણો સમાગમ થયો છે, એને આપણે દર્શન કર્યા છે, એને આપણે સેવ્યા છે, તો એમના જેવા ગુણ તો આપણે આવવા ને. તો આ રીતે આપણે જો વર્તે બધા ગુણ આવી જાય અને આપણે પણ એવા બની શકીએ અને સારું થાય છે.